નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતની પાલ પોલીસે 15 લાખની ખંડની માંગનાર કુખ્યાત ગુનેગાર ચિરાગ ભરવાડ ઉર્ફે ચિરાગ મેરની ભાવનગરથી ધરપકડ કરી છે। 25મી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવતો આ આરોપી દેશ છોડીને ભાગવાની પેરવીમાં હતો ત્યારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો। ફરિયાદી પાસેથી 3 લાખ પડાવી લેનારા ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ પણ અગાઉ કાર્યવાહી થયેલી છે। હાલ પોલીસે આરોપીના 1 દિવસના રિમાન્ડ મેળવી વધુ વૈભવ અજીત કુમાર દેસાઈના સાથે ચાલુ વર્ષે 2 જાન્યુઆરીની રોજ એક ઘટના બનેલ હતી, જેમાં ચિરાગ ભરવાડ ઉર્ફ ચિરાગ મેર અને તેના સાથીદારો જોય સાટિયા, વિકી કુડાળા વગેરે મળીને જે ફરિયાદી છે એમને પોતાના મોબાઈલમાં એમના વોર ફોટા અન્ય સ્ત્રીઓ સાથેના બતાડીને ધાક ધમકી આપી, સમાજમાં તેમની ઇજ્જત નહીં રહે એવી ધમકી આપી વિવિધ પ્રકારે એમને પાસેથી 15 લાખ રૂપિયાની માંગણી કરેલ અને એ જ સમયે તેમની પાસેથી જે વ્હીકલ હતું એમાંથી 3 લાખ રૂપિયા જેટલી કેશ રકમ પડાવી લીધેલ હતી। આ અંગે માર્ચ મહિનામાં ફરિયાદીએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને પોતાની ફરિયાદ આપતા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। આ જે રીટો ગુનેગાર આરોપી છે ચિરાગ ભરવાડ તેને શોધી કાઢેલ છે। ગતરોજ ભાવનગરમાંથી તેને શોધીને અત્રે લાવતા તેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવામાં આવેલ છે।